પ્રેમ પ્રેમ એટલે બસ તું, બીજું વળી શું? તારો પહેલી વાર અવાજ સાંભળ્યો ત્યારે આખા શરીરમાં એક અલગ જ રોમાંચ હતો. બસ એ જ પ્રેમ. પહેલી વાર આપણે રેલવે સ્ટેશન પર મળ્યા ત્યારે એ ભીડમાં આપણી આંખો માત્ર એકબીજાને જ શોધી રહી હતી. બસ એ જ પ્રેમ. યાદ છે તાપી કાંઠે બેઠેલા તે સાંજ? એ ઢળતી સાંજે તારો હાથ મારા હાથમાં હતો અને હતો મનમાં એક વિચાર કે જિંદગીની ઢળતી સાંજે પણ તારો હાથ આમ જ મારા હાથમાં રહેશે. બસ એ જ પ્રેમ. તું પ્રેમ પત્ર આપે અને હું આપું જોડણીની ભૂલો, તારી માયુસી અને અંતે મારું સોરી. બસ એ જ પ્રેમ. આપણે ગમે તેટલું ઝઘડીએ, અરે આપણો ઝઘડો જોનારને તો એમ જ લાગે કે આપણે હમણાં જ છૂટાછેડા લઈ લઈશું. છતાં તપેલા મગજે પણ એકબીજા સાથે વાત કર્યા વગર ન ચાલે. બસ એ જ પ્રેમ. મારું રોજ ખુલતું ત્રીજું નેત્ર તું સહન કરે અને તારું એકાદ વર્ષે ખુલતું ત્રીજું નેત્ર હું સહન કરું અને છેલ્લે તારા વાંકમાં મારું સોરી હોય અને મારા વાંકમાં તારું. બસ એ જ પ્રેમ. તે છેલ્લું ગિફ્ટ ક્યારે આપેલું તે તો યાદ નથી, ના તો એ યાદ છે કે આપણે છેલ્લી કઈ ફિલ્મ સાથે જોયેલી. છતાં હજુ આપણી વચ્ચે અકબંધ છે. બસ એ જ પ્રેમ. એકબીજા માટે વધુ સમય મળ્યો હોય તેવી ક્ષણો તો બહુ ઓછી હશે, છતાં એકબીજાના ચહેરાનું સ્મિત ખોવાયેલું હોય અને આપણને મનમાં ચિંતા થાય. બસ એ જ પ્રેમ. પ્રેમની સુંદર શરૂઆત, સગાઈ, લગ્ન અને બાળક. ના તો પ્રી વેડિંગ કે ના હનીમૂન, ના તો કોઈ સ્પેશિયલ દિવસો, છતાં આપણી વચ્ચે એક સરખો જીવાય છે. બસ એ જ પ્રેમ. મારું ભાષા વિજ્ઞાન ક્યારે તને ના સમજાયું અને ના તો તારું રસાયણ વિજ્ઞાન મને સમજાયું, છતાં આપણે એકમેકના દિલના ડોક્ટર બની ગયા. બસ એ જ પ્રેમ. ચોકલેટ ડેના દિવસે ભલે આપણે એકબીજાને ચોકલેટ ન આપીએ, પણ તને સમય મળે ત્યારે તું ઘરે ચોકલેટ બનાવીને મને આપે. જે દિવસે હું ગુસ્સે હોઉં તે દિવસે તું મને ચોકલેટ આપે. અને આવા તો કેટલાય વેલેન્ટાઇન્સ ડે આવ્યા અને ગયા. આ દિવસે આપણા હાથમાં ન ગુલાબ હોય છે ના તો ચોકલેટ, છતાં એકબીજાના હૃદયમાં આજે લાગણી છે. બસ એ જ પ્રેમ.